છે અહીંની ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લતાબેન મહેન્દ્રભાઈ છોડ આપી અને સાહેબશ્રીનું પણ સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. શ્રી એસ વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થશે. તાળીઓના હર્ષનાદ સાથે આપણે સૌ વધાવી લઈશું. ઉપસ્થિત ભાઈઓ બહેનો, આપણે આજે આ સુંદર મજાના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે મહેમાનશ્રીઓના વરદ હસ્તે આપણો આજનો આ કાર્યક્રમ શાંતિથી સંપન્ન થાય એ માટે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ. મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. એકવાર ફરી તાળીઓના હર્ષનાદ સાથે આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીએ. બધા નેતાગણ આપ પણ આપનું સ્થાન લઈ લેશો એવી નમ્ર વિનંતી. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, હું વાત કરી રહ્યો છું આજ રોજ તારીખ 2/10/2025ના રોજ જે ડેડિયાપાડા ખાતે જે નવો તાલુકો પડ્યો છે મિત્રો, ચિગદા તાલુકો, હું તેની વાત કરીશ. ત્યારે હું કહેવા માગું છું કે જે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા, એમને આમંત્રણ વહીવટી તંત્ર દ્વારા નથી આપવામાં આવ્યું અને નથી ફોનથી જાણ કરવામાં આવી. મિત્રો, એમને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને પહેલી જાણ કરવાની હોય મિત્રો, કેમ કે એ ત્યાંના પ્રતિનિધિ છે, ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એક ધારાસભ્ય છે, તો ત્યાં એમને પહેલી જાણ કરવામાં આવે મિત્રો. તો એમને એવું નથી કરવામાં આવ્યું. આ તો ત્યાંના જે આગેવાન સરપંચો હતા, ત્યાંના વડીલો હતા, એમના દ્વારા અહીંયા રાતોરાત ખબર પડી, વાત કરી, ત્યાર પછી ચેતરભાઈ વસાવા ત્યાં પહોંચ્યા. તો આવું ના કરવું જોઈએ. વહીવટી તંત્રની ભૂલ છે આ, કેમ કે વહીવટી તંત્ર દ્વારા પહેલાં તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને આમંત્રણ આપવું જોઈએ, કેમ કે ત્યાંના સ્થાનિક નેતા છે મિત્રો. હું એ વાત કહેવા માગું છું. અને બીજી હું વાત કરી રહ્યો છું મિત્રો, કે જે નવો તાલુકો પડ્યો છે, સારું કહેવાય નવો તાલુકો પડ્યો છે, પણ મારો તો એક જ વાત હતી કે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને એમને જાણ કરવી જોઈએ હતી અને એમને આમંત્રણ આપવું જોઈએ હતું. ત્યાંના જે સ્થાનિક નેતા છે એમને આમંત્રણ અને ટેલિફોનિક દ્વારા એમને જાણ કરવી જોઈએ હતી. તો એવું જાહેર મંચ પર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ચોખ્ખું જ કહે છે અને હવે પછી એવી ભૂલ ના થાય એવી પણ વાત કરે છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની લાઈવ અપડેટ હું મારા ચેનલમાં આપતો રહીશ. અને મારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને મારી ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હું કહેવા માગું છું મિત્રો, જે પણ હવે આવનારા જે કાર્યક્રમ થશે, જે જનસભા થશે, હું મારી ચેનલમાં અપડેટ આપતો રહીશ. હું કૌશિક વસાવા, જય આદિવાસી, જય જોહાર. આપની મધ્ય ઉપસ્થિત એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તડવી સાહેબ, ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ, પૂર્વ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નિયામક સાહેબ, પાંચ સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન શંકરભાઈ, પૂર્વ સભ્ય બહાદુરભાઈ, હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ, નીતાબેન, ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ, મંચસ્થ તમામ આગેવાનો, જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, વડીલો, યુવાનો અને માતા બહેનો, સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે
અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને, તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું. જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિકદા અમને 30 કિલોમીટર પડે છે. ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું. ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા, પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું. માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી.